રાતના 9 વાગી ગયેલા છે. અત્યારે પણ આપણે ગેરેજ કામ રિક્ષા કામ ચાલુ છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી દાદા હનુમાન અને જય શ્રી રામ. સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર જડ્ડુ બ્લોગ્સમાં. ડે 6 આજે અમે નીકળી ગયા છે. કાલની રિક્ષા સાંજે રાત્રે મૂકી દીધી હતી. લુહારી કામ રેડી થઈ ગયું છે. હવે એન્જિનના કામ માટે મૂકી દીધી છે. અત્યારે ઘરેથી નીકળી ગયા છે અમે બધા. તમે જોઈ શકો છો તૈયારી કરી રહ્યા છે બધા. જગ આજે આખો દિવસ થવાનો છે. તો જગ ને એવું બધું લઈ લીધું છે અને રેડી થઈને બધા નીકળી ગયા છે. તો બતાવું અત્યારે હાલ નીકળી ગયા છે. શું કે ભાઈઓ મજામાં? બસ મજામાં ભાઈ. જય શ્રી દાદા હનુમાન. અત્યારે બધા નીકળી ગયા છે. હવે મારે એકલું બેસવાનું બાકી છે. તો ચલો અત્યારે જઈએ અને ત્યાં જઈને મળીએ. અત્યારે હાલ અમે આવી ગયા છીએ ગેરેજ ઉપર. સિટીમાં બાપુનગર જે ગેરેજ છે ત્યાં આગળ અમે અત્યારે હાલ આવી ગયેલા છે. અત્યારે હાલ અમે આવીને બેઠા છે. હવે આખો દિવસ થવાનો છે અહીંયા. આખો દિવસ જવાનો છે. આ બાજુમાં આપણે જોઈ શકો છો જગ લઈને જ બેઠા છે. જગ લાવી દીધો છે અહીંયા. એટલે આજે આખો દિવસ ગેરેજે બેસાય, કારણ કે કામ આજે બહુ રહેવાનું છે. તમે અત્યારે અહીંયા આવી ગયા છે. શું થવાનું છે, શું નહીં, આખો દિવસ શું શું કાર્ય કરવાનું છે, કેટલો સમય જવાનો છે, એનું કંઈ જ નક્કી નથી. કામ પણ અત્યારે ચાલુ છે. આપણી રિક્ષા ખોલીને પડી છે. કાલે લુહારી કામ થઈ ગયું, આજે રિક્ષા ખોલીને પડી છે અને બીજું કામ થઈ રહ્યું છે. તો તમને બતાવું, તમે આ જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો કામ આપણું સ્ટાર્ટ છે અહીંયા. આપણે આજે પેલા લુહારી કામ આપણું કર્યું હતું એ રાજાભાઈ આવી ગયેલા છે હમણાં. અને આપણા મોટાભાઈ અહીંયા ઊભા છે, કામ કરાઈ રહ્યા છે. આપણે રિક્ષા ખોલેલી પડી છે. લુહારી કામ થઈ ગયેલું છે. જલ્દી જ હવે ફટાફટ કાર્યરત થઈ જશે. પણ આજે આખો દિવસ કેટલો સમય જાય કેટલો નહીં એનું નક્કી નથી. બસ વિડીયો એન્ડ સુધી, અંત સુધી જોજો આજે આખો દિવસનો, અને વિડીયોમાં બનેલા રહેજો. અત્યારે હાલ અમે રોડ ઉપર ત્યાં આગળ જ છે. અત્યારે રોડ ઉપર અમે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ. એન્જિન આપણું રેડી થઈ રહ્યું છે. ઘણો બધો સામાન લાવવાનું છે. બધું અલગ અલગ જગ્યાએથી લાવવાનું છે. અલગ અલગ લોકેશન પરથી. અત્યાર સુધી 4000 નો સામાન તો આવી ગયો છે. બીજું અત્યારે બધું જેમ જેમ ટાઈમ એમ લેવા જઈ રહ્યા છે. અને હજુ તો આખો દિવસથી ખબર નહીં કેટલો સામાન મંગાવે, કેટલા મંગાવે. અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ ડીઝલ લેવા ચાલતા ચાલતા, કારણ કે એન્જિન ધોવાનું હોય એવું કંઈક હોય જલ્દી. તો અમે ડીઝલ લેવા જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આગળ આપણા બધા ભાઈઓ છે. આપણે ફાસ્ટ ચાલી રહ્યા છે. આ તમે જોઈ શકો છો કે આપણે ડીઝલ લેવા જઈ રહ્યા છીએ. 3 જણા ચાલતા ચાલતા ડીઝલ નું ડબ્બુ લઈને જઈ રહ્યા છે. તો રોડમાં આવી રીતે તાપની અંદર અમે ફરી રહ્યા છીએ ગરમીમાં. લગભગ આજે અઠવાડિયા 10 દિવસથી અમે આના કામમાં નીકળી રહ્યા છે. એક ભાઈ જતા હતા, તે ઓળખ્યા વગરથી હટ ભાઈ કેવું, એવી રીતની બધા મસ્તી કરતા કરતા જઈ રહ્યા છે. તો બસ ચલો જોડાયેલા રહેજો. વિડીયો ઘણો લાંબો થઈ જાય આખો દિવસ બનાવવા જવું તો, એટલે થોડી અમુક સ્ક્રિપ્ટો લઉં છું. અત્યારે હાલ અમે આવી ગયા છે જીઓના પેટ્રોલ ડીઝલ પંપે. તો અત્યારે ડીઝલ લઈને જઈશું. તો તમે જોઈ શકો છો આવી ગયેલા છે અમે એ જગ્યાએ. બસ હવે આગળ તમને કહેતો રહી જ હશે, તો જોડાયેલા રહેજો. સ્પેરપાર્ટના કામથી અમે આવેલા છે. જે શું કહેવાય પેલું પિસ્ટનના કામથી લેથ મશીન ઉપર જે બોર કરાવવાનો હોય કે કંઈક આપણને ખબર નથી એવું. તો એના કામથી અમે અત્યારે હાલ આવેલા છે. સમય ઘણો બધો 3 વાગી ગયા છે. 3, સાડા 3 થઈ ગયું છે. અને સવારના તમને ખબર જ છે કે આપણે અહીંયા જ છે. સવારના ક્યારના નીકળી ગયેલા છે. અને વિડીયો લાંબો ના બને એટલે અમુક શોર્ટ લઉં છું. તો અત્યારે અમને 2 કલાકનો ટાઈમ આપ્યો હતો કે 2 કલાકમાં થઈ જશે, પણ તો પણ એના કરતાં વધારે ટાઈમ થઈ ગયો છે. અને અત્યારે અમે અહીંયા આવ્યા છે. તમે જોઈ શકો છો, તમને હું બતાવું તો જો આ તમે જોઈ શકો છો રોયલ ઓટો સેન્ટર છે. એ જગ્યાએ અમે આવેલા છે. અહીંયા લેથ મશીનનું કામ ચાલુ છે. અંદર ઘણા બધા લોકો અહીંયા વેઇટિંગમાં પણ ઉભા છે. અહીંયા અને અંદર મશીનનું કામ ચાલી રહ્યું છે. તમે મશીનો જોઈ શકો છો અંદર બધા. અને અહીંયા આપણું લેથ મશીનનું કામ ચાલી રહ્યું છે. તો બસ અહીંયાથી પતશે એટલે આપણે જે ગેરેજ આપણે રિક્ષાનું કામ ચાલી રહ્યું છે ત્યાં આગળ જઈશું. તો જોડાયેલા રહેજો અને વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. ઓહો, થાકીને એકદમ ખુશ થઈ ગયા છે. બરાબરના થાકી ગયા છે. કારણ કે 5:30
ઉપર થયું છે અત્યારે 6 વાગવા આવ્યા છે અને આપણા જે ફોન છે એની અંદર ચાર્જિંગ પણ બિલકુલ રહ્યું નથી. ચાર્જિંગ પણ આપણે 16-17% છે. એટલે રાત્રે નાઈટમાં વિડીયો બનશે તો બનાવીશ, કઈ નક્કી નથી કારણ કે ચાર્જિંગ અંદર છે ને. અને અત્યારે હાલ આપડા અ ભાઈઓ બધા બેસી રહ્યા છે, બધા થાકીને ઠૂસ થઈ ગયા છે. 6 વાગવા આવ્યા છે એટલે બધા બરાબર ના થાકી ગયા છે. અને ખાસ વસ્તુ કે મારે મારા ભાઈને પાછો આજે ઉપવાસ છે, શનિવાર છે, તો સવારનું કઈ ખાધું નથી. સાંજે ઘરે જઈને જ એક ટાણું કરવાનું છે. સવાર ખાલી દૂધ પીને આવ્યા હતા અને કેળું એક ખાઈને આવ્યા હતા બંને ભાઈ. તો સવાર હજી ચા પીવાનું પણ બાકી છે. ખાસ એટલે કે હજુ કામ ચાલુ છે, તમે જોઈ શકો છો પાછળ આપડે રિક્ષાનું કામ આ પાછળ થઈ રહ્યું છે. આપડે રિક્ષાનું કામ થઈ રહ્યું છે. અહિયાં ગેરેજ છે તો કામ ચાલુ છે. અત્યારે હજુ કેટલા વાગે પતશે નક્કી નથી. 8:30 સુધી 9 વાગ્યા સુધીનું કીધું છે. તો એટલે જલ્દી કીધું કારણ કે ચાર્જિંગ નથી અને જરૂરિયાત વધારે પડે. એના કારણે ચાર્જિંગ રાખવું પડશે. તો કદાચ વિડીયો શૂટ ના થઈ શકે. હું ઘરે જઈને જે હશે એ કહી દઈશ. પણ બસ એન્ડ સુધી જે થવાનું છે જોવા માટે જોડાયેલા રહેજો અને બને એટલો સપોર્ટ કરજો અને આપણા વિડીયોને શેર કરી દેજો. હા, તો અત્યારે હાલ રાતના 9 વાગી ગયેલા છે. અત્યારે પણ આપણે ગેરેજ કામ રિક્ષા કામ ચાલુ છે. પાછળ તમે જોઈ રહ્યા છો ભાઈને બધા પાછળ છે. અત્યારે પણ કામ ચાલુ છે. આજે આખો દિવસ થઈ ગયો અને ફોનની અંદર આપણે 4% ચાર્જિંગ રહેલું છે. હવે અત્યારે અમે બિલિંગ કરાવીશું કે કેટલું થશે. મોસ્ટ ઓફ ચાલુ થઈ ગઈ છે પણ 9 વાગી ગયા છે અને એવું કીધું કે અડધો કલાકથી રિક્ષા આપણી ચાલુ છે. હજુ 9:30 સુધી ચાલુ ને ચાલુ રિક્ષા રાખવી પડશે કારણ કે નવું એન્જિનને નવું કરાયેલું છે તો અંદર ચાલુ ને ચાલુ રાખવી પડશે. હવે આપણે લુહારી કામ જ્યાં આગળ કરાવ્યું તો અમને થોડીક એવું લાગે છે કે રિક્ષા વળેલી છે, વાંકી છે, તેમના જોડે જઈ અને સીધી કરાવીશું. પાછળ અત્યારે આપણે આમ કામ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો આપણે રિક્ષાનું કામ ચાલે છે. મોસ્ટ ઓફ કામ રેડી થઈ ગયું છે. કાલે વાયરિંગનું કામ થોડું બાકી છે. હજુ લાઈટ ને એવું બધું વાયરિંગનું મોસ્ટ ઓફ સાઈડ લાઈટ ને બધું લાઈટિંગનું કામ બાકી છે. તો હજુ કાલનો ડે થશે તો કાલનો બ્લોગ ફરીથી આવી જશે. અને અત્યારે બસ એક આપણે જતી વખતે રિક્ષા લઈને અમે ઘરે જતી વખતે વિડીયો લઈશું અને વિડીયોનું પછી એન્ડિંગ કરીશું. તો બસ લાસ્ટ સુધી બન્યા રહેજો. હા, તો મિત્રો અમને એવું હતું કે અમે આજે રિક્ષા લઈને જ આવી જઈશું. ફાઇનલી રિક્ષા લઈને આવી જઈશું. પણ આજે એન્જિનનું કામ મોસ્ટ ઓફ પતી ગયું. તમે જોયું જે રીતે કે આજે બધું એન્જિનનું કામ પતી ગયું હતું. પણ ભાઈએ કીધું કે હજુ એન્જિન આજે જ બન્યું છે તમારે લઈ જવાય ના કારણ કે તમારું દૂર ઘર છે. તો આજે ના લઈ જશો કારણ કે એન્જિન બેસી જાય એવું કંઈક હોય. હવે રિક્ષામાં આપણને એટલી બધી ખાસ ખબર નથી. તો અત્યારે 11 જેવા વાગ્યા છે. અમે અત્યારે આજે આખો દિવસ બહુ પ્રોબ્લેમ પડ્યો અને આખો દિવસ બહુ એ થયું પણ બસ કઈ નહી અંતે કામ પૂરું થઈ ગયું. આપ સૌનો આશીર્વાદ હતા, દાદાના આશીર્વાદ હતા. આપ સૌનો સાથ સહકાર થી મોસ્ટ ઓફ એન્જિનનું કામ પતી ગયું. હવે કાલે કેવી ચાલે છે અને શું છે શું નહીં બધું કાલે જોઈશું. કાલે હવે આપણે ત્યાં આગળ જવાનું છે. સવારે ઉઠીને જવાનું છે કાલે. તો બસ કાલે જઈશું. આજે અત્યારે હાલ અમે તમે જોઈશું ઘરે બધા સુઈ ગયા છે. અત્યારે 11 વાગ્યા છે. ભાઈને બધા આવીને જમ્યા. અત્યારે 11:30 જેવું થયું છે. બહુ થાકી ગયેલા છે અને બહુ એ છે આખો દિવસમાં પણ મેં કીધું વિડીયોનું એન્ડિંગ આલી દઉં અને બધાને કહી દઉં કે મોસ્ટ ઓફ આપણું એન્જિનનું કામ થઈ ગયું છે. હવે કાલે જે વાયરિંગનું કામ છે થોડું ઘણું કામ છે. રિક્ષા લેવા આપણે જવાનું છે. તો રિક્ષા લેવા જઈશું અમે અને કાલે રિક્ષા આવી જશે. તો બસ કાલનો બ્લોગ ફરી આજે ડે 6 એટલે કાલે ડે 7 નો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને બને એટલે વિડીયોને શેર કરી દેજો. તો ચલો જય સિયારામ.